ચાલો બાળકો, આજે આપણે સાંભળીએ જાદુઈ માછલીની વાર્તા। એક નાનકડું એવું સુંદર મજાનું ગામડું હતું। ગામડામાં સૌ લોકો હળી મળીને રહેતા હતા। એ ગામમાં એક આરવ નામનો નાનકડો એવો છોકરો પણ રહેતો હતો। ગામની ફરતે ઉગેલું લીલું છમ ઘાસ અને ગામના પાદરમાં આવેલી સુંદર મજાની નદીમાં આરવને રમવું ખૂબ ગમતું હતું। એકવાર આરવ નામનો છોકરો ચાલીને નદીના કિનારે રમવા માટે ગયો। રમતા રમતા નદીના પાણીમાં આરવની નજર પડી। નજર પડતાની સાથે આરવને એક સોનેરી કલરની માછલી દેખાણી। એટલે માછલી તરત જ બોલી, હાય આરવ, હું એક જાદુઈ માછલી છું। હું તારી 3 ઈચ્છા પૂરી કરીશ। બોલ આરવ, તારે શું જોઈએ છે? માછલીની આવી વાત સાંભળીને આરવ તો ખૂબ જ ખુશ થઈ ગયો અને પહેલી ઈચ્છા માંગવા માટે બોલ્યો કે માછલી બેન, આખા ગામને ચોકલાને રમકડા આપી દો। માછલીએ માથું હલાવ્યું અને જાદુ કર્યું। ત્યાં તો તરત જ આખા ગામના છોકરાઓને રમકડા મળી ગયા અને સૌ છોકરાઓ નાચવા લાગ્યા। પછી તો આરવ માછલી પાસે બીજી ઈચ્છા માંગે છે અને કહે છે, માછલી બેન, મારા મમ્મી પપ્પાને ઘણા બધા પૈસા આપી દો। અને માછલીએ માથું હલાવી અને ફરી વખત જાદુ કર્યું અને આરવના મમ્મી પપ્પાને ઘણા બધા પૈસા મળી ગયા। અને પછી તો આરવ છેલ્લી અને ત્રીજી ઈચ્છા માંગવા માટે વિચાર કરી રહ્યો હતો કે હવે શું માંગીશ। આરવને કંઈ જ યાદ આવતું નથી। ઈચ્છા માંગવા માટે થોડી મુશ્કેલીમાં પડી ગયો। ત્યાં તો માછલી બોલી અને આરવને કહ્યું કે આરવ, તું કઈ ચિંતા કરે છે? જો તું ચિંતા કરતો હો તો હું તારી ચિંતા દૂર કરીશ। બોલ આરવ, તું શું ચિંતા કરે છે? આરવ વિચારતા વિચારતા બોલ્યો, માછલી બેન, મારી છેલ્લી ઈચ્છા એવી છે, અમારા ગામના બધા જ છોકરાઓને એકડા લખતા આવડી જાય। એટલા માટે અમારા ગામમાં એક સરસ મજાનું બાળ મંદિર બનાવી આપો। ત્યાં તો માછલીએ તરત જ માથું હલાવ્યું અને ફરી વખત જાદુ કર્યું અને આરવની ઈચ્છા પણ પૂરી કરી દીધી અને ગામમાં એક સરસ મજાનું બાળ મંદિર બની ગયું અને બધા જ બાળકોને એકડા લખતા આવડી ગયું।